આણંદ મનપામાં કરમસદને સામેલ કરવાનો વિરોધ થઈ રહ્યો છે। કરમસદના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આવતીકાલે કરમસદ બંધનું એલાન પણ અપાયું છે। સરદાર પટેલના પૈતૃક ગામને જાળવી રાખવા માટે માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો કરમસદને નગરપાલિકામાં સામેલ કરવાનો વિરોધ થઈ રહ્યો છે। કરમસદ ગામના નાગરિકોએ આંદોલનનો પ્રારંભ કર્યો છે। સરદાર પટેલના પૈતૃક ગામની ઓળખ જાળવી રાખવા તેમણે માંગ કરી। ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે અને કરમસદ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અલગ અલગ વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે। ઇરશાદ વધુ માહિતી આપી રહ્યા છે। ઇરશાદ, જણાવશો શું વધુ વિગતો? હજી જે કરમસદ વિસ્તાર છે જે સરદાર પટેલની કર્મભૂમિ તરીકે ઓળખાય છે, અહીંયા જે કરમસદ ખાતે સરદાર પટેલનું નિવાસ સ્થાન આવેલું છે અને આ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો હાલ જે ગ્રામજનો છે વિરોધ કરી રહ્યા છે। કરમસદ વિસ્તારને અલગ દરજ્જો આપવામાં આવે કે અલગ તાલુકો આપવામાં આવે તેવી માંગણી સાથે આજે આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવતીકાલે કરમસદ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં કરમસદના ગ્રામજનો આ અંગે જલદ આંદોલન પણ કરશે તેમ જણાવવામાં આવ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।